નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું તમામનું ફરી એકવાર આપ સૌના પ્રિય ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર મહત્વપૂર્ણ અપડેટ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં મળી રહ્યા છે। હાલમાં પીએસઆઈ અને સાથે સાથે એલઆરડી કોન્સ્ટેબલ ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે। તો આ ભરતીઓની અંદર ફોર્મ ભરાઈ ગયા પછી ઘણી બધી અફવાઓ માર્કેટમાં ઉડી રહી છે। સોશિયલ મીડિયા થકી ગેરમાર્ગો દોરાઈ રહ્યા છે ઉમેદવારોને। તો આ બધી વસ્તુઓથી બચવા માટે યુવરાજસિંહ સાહેબે ફરી એકવાર સરસ મજાની અપડેટ એમના ટ્વિટર એકાઉન્ટમાં કરી છે અને શું જાણકારી આપી છે તેની તરફ એક નજર કરીશું। ચલો વાત કરીએ તો યુવરાજસિંહ સાહેબે ટ્વીટ કરી છે પ્રમાણે હાલમાં ચાલી રહેલ પીએસઆઈ એલઆરડી ભરતીમાં સહમતિ પત્રકને લઈને ખોટા મેસેજો વાયરલ થઈ રહ્યા છે। જોકે એ વાત સાચી છે કે દરેક જગ્યાએ લગભગ દરેક ભરતીઓમાં ગૌણ સેવાની અંદર હવે સહમતિ પત્રકનું એક નવી અપડેટ આવી છે, જેને લઈને કયા ઉમેદવારો એ પરીક્ષા આપી છે એ મિત્રો સહમતિ પત્ર ભરે તો જ એ પરીક્ષા આપી શકે છે। પરંતુ હાલની અંદર પીએસઆઈ એલઆરડી ભરતીના અંદર હજી કોઈ એવી ઓફિશિયલ અપડેટ આવી નહીં, કોઈ એવી અધિકૃત જાહેરાત આવી નથી સહમતિ પત્રક ભરવા બાબત। તો અઠવાડિયામાં સહમતિ પત્ર ભરવાના છે એવું ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે। તો આ બહેનની વાત વર્તમાનમાં પાયાવિહોણી છે, સંદર્ભહીન છે અને અનઅધિકૃત છે, એટલે કે આ વાતમાં તમારે વિશ્વાસ મૂકવાનો નથી, ખોટી વાતમાં આવવાનું નથી। ઉમેદવારોએ અફવાઓ અને બિનજરૂરી વાતો પર ધ્યાન પણ લેવાનું નથી। જો કોઈ અધિકૃત જાણકારી હશે તો પોલીસ રિક્રુટમેન્ટ જીપીઆરબીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને સાથે સાથે ભરતી બોર્ડના ચેરમેન આદરણીય શ્રી હસમુખ પટેલ સાહેબના ઓફિશિયલ ટ્વિટર આઈડી ઉપર માહિતી પણ તપાસી લેવાની છે। મિશન ઇન્ફોર્મેશનથી સાવચેત રહેવું, સજાગ રહેવું એ દરેકનું મહત્વપૂર્ણ અપડેટ છે। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।